ચાલો મિત્રો નમસ્કાર. ઘણા સમય પછી એક બે બ્રેક આવી ગયા, ત્યારબાદ આપણે લેક્ચર લઈને આવી રહ્યા છીએ મિત્રો. થોડા કામકાજને કારણે, કામના ભારણને કારણે હું લેક્ચર લાવી ના શક્યો અને તે બદલ હું માફી માંગુ છું મિત્રો. પરંતુ એમ કહેવાય કે ઓલરેડી ઘણો બધો સિલેબસ આપણે કવર કરી ચૂક્યા છીએ. બંધારણની અંદર ઓલરેડી 9 લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ, રિઝનિંગની અંદર 4, મેથેમેટિક્સ આખું પૂરું કરી ચૂક્યા છીએ, કેમેસ્ટ્રીમાં 4 લેક્ચર આવી ગયા છે અને બાયોલોજીમાં પણ 4 લેક્ચર આવી ગયા છે. તો મિત્રો આજનો આપણો બંધારણનો લેક્ચર જે છે તે એક રીતે જોઈએ તો ભાગ 5 જે છે આપણો પૂરો થઈ ગયો છે, બરોબર. પરંતુ ભાગ 5 ની અંદર થોડીક વસ્તુ એવી છે કે જે આજનો એક આખો 1 કલાક જેવો લેક્ચર થઈ શકે મિત્રો, જેની અંદર આપણે કવર કરવાનું છે અને મોસ્ટ આઈએમપી છે. કારણ કે તમે આગળ સંઘની કારોબારી ભણી ગયા, બરોબર, પછી પાર્લામેન્ટ સંસદ ભણી ગયા, સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા ભણી ગયા. હવે લોકસભા અને રાજ્યસભા આપણે ભણી ગયા, એની સાથે લોકસભા રાજ્યસભા પૂરું નથી થઈ જતું, એની અંદર અમુક હોદ્દા જે છે તે બાકી રહી ગયા છે. હવે લોકસભા અને રાજ્યસભાની અંદર શું બાકી રહી ગયું? બધા એમ કે સર આપણે સભ્યો ભણી ગયા, બરોબર, બીજી ટર્મિનોલોજી આ છે તે છે, ભણી ગયા. નહીં, લોકસભાની અંદર આપણે કેટલા સભ્યો હોવા જોઈએ, આ છે તે છે, તે બધી વસ્તુ ભણી ગયા. પરંતુ લોકસભા અને રાજ્યસભા આ બંનેના મુખ્ય કોણ હોય? રાજ્યસભાની અંદર સભાપતિ હોય ને લોકસભાની અંદર અધ્યક્ષ એટલે કે સ્પીકર હોય. તો આ બંને વ્યક્તિ વચ્ચે આપણે અલગથી ભણવાનું આવે છે મિત્રો. કારણ કે આખા ગૃહના અધ્યક્ષ હોય છે, તેનો પાવર હોય, તેના કાર્યો હોય, અલગ અલગ સત્તાઓ હોય, તેના વિશે આપણે થોડી નજર મારવાની રહે છે, બરોબર છે મિત્રો. તો હવે આજે આપણે સૌપ્રથમ રાજ્યસભામાં ઉતરીએ. રાજ્યસભાની અંદર સભાપતિ અને ઉપસભાપતિ વિશે જાણશું. ત્યારબાદ લોકસભામાં જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પણ છે. ત્યારબાદ મિત્રો એક અલગથી એક હોદ્દો છે જેની વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. મિત્રો જેટલા પણ મિત્રો રેગ્યુલર રહ્યા છે, તમારી મહેનત વેસ્ટ નહીં જાય, આટલો વિશ્વાસ રાખજો. તમે જે કાંઈ વાંચ્યું છે તે તમને આડે આવવાનું જ છે, બરોબર છે. હવે મિત્રો હવે તમે જે પડાવ ઉપર પહોંચ્યા છો ને, ત્યાં તમારા જેટલા શરૂઆતમાં કોમ્પિટિટર હતા એટલા હવે હશે નહીં. કારણ કે આ શરૂઆતનું એક્સાઇટમેન્ટ જે છે ને થોડોક ટાઈમ જ હોય, બરોબર. અને અત્યારે તમારી જેટલા પણ અત્યારે હું એમ કહું 500 વિદ્યાર્થી છે, કેટલા છે? પાક્કા પાયે 500 વિદ્યાર્થી છે કે જે તમારા કોમ્પિટિટર છે. કારણ કે એટલા વ્યૂ આવે છે આપણે, બરોબર. અને એ લોકો બધા ડિસિપ્લિન વાળા છે, સમજાય છે. બાકીના જે આગળના 4000 વ્યક્તિઓ હતા તેનું તમે ભૂલી જાઓ, તે ટૂંકી રેસના ઘોડા હતા. કેવા? ટૂંકી રેસના. તો મિત્રો હવે આજે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ તે છે સભાપતિ અને ઉપસભાપતિ, બરોબર છે. સભાપતિ અને ઉપસભાપતિ. જો આમાં તમને કાંઈ એટલે કાંઈ વસ્તુ નવી નથી લાગવાની, બરોબર છે. આ બધી જ વસ્તુ જે છે તમે ઓલરેડી થોડું ને થોડું ભણી ચૂક્યા છો, એટલે સમજવાનું જ છે, બરોબર. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિની અંદર 4 અનુચ્છેદ કરવાના છે અને લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની અંદર પણ તમારે 4 અનુચ્છેદ કરવાના છે. 4 અનુચ્છેદ યાદ રહે છે તો પણ ચાલશે, નથી રહેતા તો પણ ચાલશે, બરોબર. એટલા આઈએમપી નથી, પરંતુ એ 4 માંથી એક અનુચ્છેદ જે છે એ આઈએમપી છે, બરોબર મિત્રો. તો તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. આપણે સભાપતિ ઉપસભાપતિ પછી આ બાજુ અધ્યક્ષ ઉપાધ્યક્ષ વિશે વાત કરીશું. ચાલો હવે હું તમને અઘરો પ્રશ્ન પૂછી લઉં. હા સર પૂછી લો ને. તો હું એમ કહું કે ભાઈ ચાલો રાજ્યસભાના સભાપતિ કોણ હોય? હું તો નથી ખબર, મને તો નથી ખબર, હું ઓળખતો પણ નથી. તમને યાદ છે? યાદ છે. કોણ? તો કે ઉપરાષ્ટ્રપતિ જે છે ને એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, સમજાય છે મિત્રો. તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે આપણને બધી વસ્તુ ખબર છે, ઉપરાષ્ટ્રપતિના લેક્ચરમાં આવી ગયું, બરોબર છે. કોણ કોણ ભાગ લેશે, લોકસભા રાજ્યસભા ભાગ લેશે, તેને દૂર કરવામાં કોણ કોણ ભાગ લેશે, તેના અનુચ્છેદ 63 થી લઈને આગળ 64 65 66 બધા આવે છે, બરોબર છે. 71 રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદ જે છે સુપ્રીમ કોર્ટમાં હોય છે. આ બધી જ વસ્તુઓ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો સભાપતિ વિશે આપણે ટૂંકમાં જેટલું જે છે એટલા અહીં ભણવાનું છે. એ સિવાય જેટલું એડિશનલ છે એટલું હું તમને કરાવીશ, બરોબર. પછી મિત્રો સભાપતિ તો આપણે સમજી ચૂક્યા, પરંતુ ઉપસભાપતિની કઈ ખબર તમને? ઉપસભાપતિની કઈ ખબર નથી? ખબર. જુઓ આખું ગૃહ છે, આખું ટોળું બેઠું છે, બરોબર. તો સભાપતિ ક્યાં છે? ગૃહના ઊંચામાં ઊંચા અધ્યક્ષ સ્થાને બેઠા છે. તો જ્યાં સુધી સભાપતિ હાજર છે ત્યાં સુધી ઉપસભાપતિ એઝ અ મેમ્બર એક સામાન્ય સભ્ય તરીકે અંદર બેઠા છે, કોઈ સ્પેશિયાલિટી છે નહીં એનામાં, બરોબર. ઓકે. તો ઈ જે ઉપસભાપતિ જે છે ને
એને રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ચૂંટી કાઢે. સમજાણું? એની અલગથી ઉપરાષ્ટ્રપતિની જેમ ચૂંટણી નથી હોતી. રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ચૂંટી કાઢે. સમજાય છે મિત્રો? રાજ્ય સભાના સભ્યો જે છે પોતાનામાંથી ચૂંટી કાઢે. બરોબર? પોતાનામાંથી ચૂંટી કાઢે. ચાલો પ્રશ્ન પૂછું. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ ના સ્થાન વિશે થોડું જણાવો. સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ, જેનું આપણે ભણી ચૂક્યા છે. ઉપસભાપતિ તો કે રાજ્યસભા આખું ટોળું બેઠું ઘરના નક્કી કરી લે કે કોને ઉપસભાપતિ બનવાનું છે. બરોબર છે મિત્રો? ચાલો આ જે છે આ બે ટોપિક તમને યાદ રહી ગયા છે, કારણ કે કાંઈ અઘરા નથી. હવે મિત્રો આગળના જે છે 4 અનુચ્છેદ હું તમને સમજાવીશ. મિત્રો યાદ કરો, આપણે શરૂઆત કરી 52 થી 78 સુધી. ક્યાં? 52 થી લઈને 78 સંઘની કારોબારી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એટર્ની જનરલ, વડાપ્રધાન અને મંત્રી પરિષદ આટલું આવ્યું. પછી 79 થી સ્ટાર્ટ થાય છે સંસદ. 79 માં સંસદ આવે, 80 માં રાજ્યસભા આવે અને 81 માં શું આવ્યું મિત્રો? લોકસભા છે. બરોબર? પછી આગળના અનુચ્છેદ આપણે નથી ભણ્યા, પરંતુ 85 ભણ્યા છે. બરોબર? 85 લોકસભાનું સત્ર, વિસર્જન, એ બધી વસ્તુ ભણ્યા. રાષ્ટ્રપતિની એમાં સત્તા ને એ બધું પણ આપણે આવી ગયું. 88 અનુચ્છેદ પણ આપણે આગળ આવી ગયો. હવે મિત્રો અહીંયા જે છે 89 થી સ્ટાર્ટ થશે. બરોબર? સભાપતિ અને ઉપસભાપતિ ને 4 અનુચ્છેદ છે. કેટલા છે? 4 છે. 89, 90, બરોબર, 91 અને 92. આ 4 અનુચ્છેદ જે છે આપણે આની અંદર ભણવાના છે, પરંતુ એમાંથી મેન અને મુખ્ય કામનો આ એક જ અનુચ્છેદ છે. કયો? 89. બરોબર મિત્રો? એવી જ રીતે લોકસભાના 4 અનુચ્છેદ આવશે, એ આના પછીના જ આવશે. આ 92 પૂરું થયું તો 93, 94, 95, 96 સુધી આવશે. તો એ 4 માંથી મહત્વનો આઈએમપી કયો અનુચ્છેદ છે? પહેલો કયો? 93. બરોબર છે મિત્રો? આ અનુચ્છેદ હું તમને સમજાવું, પણ મિત્રો એટલા બધા કઈ આઈએમપી છે ને, એટલે તમને કદાચ ન સમજાય ને તો તમે ડિપ્રેશનમાં નહીં આવી જતા કે સર આ તો અમને કઈ સમજાણું નથી ને એક્ઝામમાં. કારણ કે આપણે પીએચડી નથી કરવાનું. ડિસ્ક્રિપ્ટિવ આપણે લખાણ જે છે એ આપણે લખવાનું નથી એક્ઝામમાં. એ 14 માર્કનો ક્વેશ્ચન આવવાનો છે સભાપતિ ઉપસભાપતિ વિશે, અને મને એટલી ખબર નથી. ના ભાઈ ના, એક એમસીક્યુ આવવાનો છે. કેટલો? એક એમસીક્યુ આવવાનો છે, અને એમાં પણ આઈએમપી જે છે તે જ આપણે કરવાનું છે. બરોબર? ચાલો 89 મુજબ શું આવશે? તો કે સભાપતિ અને ઉપસભાપતિનું પદ. સભાપતિ પ્લસ ઉપસભાપતિ. જો મિત્રો સ પ્લસ ઉ સ, ટૂંકમાં આપણું જે છે બધું લખાણ ટૂંકમાં રહેશે. સભાપતિ અને ઉપસભાપતિનું પદ. રાજ્યસભાના સભાપતિ એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને ઉપસભાપતિ એટલે સામાન્ય માણસ જે અત્યારે ઓલામાં બેઠો. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં આવશે એઝ સભાપતિ. બરોબર? આ બંનેના પદની વાત કરી છે, પરંતુ મિત્રો અહીંયા વાત યાદ રાખ્યા જેવી શું છે? 10મી અનુસૂચિ મુજબ. કેટલામી? 10મી અનુસૂચિ મુજબ. 10મી અનુસૂચિ મુજબ સભ્યોની યોગ્યતા પણ નક્કી થશે આની અંદર. બરોબર? સભ્યોની જુઓ 89 ની અંદર સભાપતિ ઉપસભાપતિનું પદ આવશે, અને રાજ્યસભાના સભ્યોની યોગ્યતા જે 10મી અનુસૂચિ મુજબ નક્કી થશે. બરોબર? સભ્યોની યોગ્યતા. ચાલો આ સમજાઈ ગયું છે મિત્રો? કઈ સમજવાનું છે જ નહીં. બરાબર? પછી 90 ની અંદર ઉપસભાપતિનો હોદ્દો ખાલી અને રાજીનામા બાબત. બરાબર? કોનું છે? સભાપતિનું નથી મિત્રો. સભાપતિને એઝ રાષ્ટ્રપતિ તરીકે, ઉપરાષ્ટ્રપતિ તરીકે હોય એ રીતે જ નિકાલ કરવામાં આવે છે એનો. એટલે માત્ર ઉપસભાપતિ જે છે એનો હોદ્દો જે છે હોદ્દો ખાલી કરવાનો હોય. હોદ્દો ખાલી પ્લસ રાજીનામા બાબત કે ભાઈ હવે તમે નીકળો, તમારું કોઈ કામ છે નહીં. આના અનુચ્છેદ છે. આ બધી વસ્તુ આપણે મિત્રો હું તમને લખીને દઉં. આ એટલું બધું નથી પૂછવાનું, કારણ કે મારો અનુભવ છે. જે આઈએમપી જે છે તે બરોબર આપણે ખાલી એટલા અનુચ્છેદ યાદ, તમને સેક્શન યાદ આવી જવું જોઈએ મિત્રો. રાષ્ટ્રપતિના અનુચ્છેદ તો કે 52 થી લઈને શરૂ થશે તો 60 61 સુધી આવશે. બરોબર? ઉપરાષ્ટ્રપતિ 63 થી શરૂ થશે 71 સુધી. સમજાય છે મિત્રો? પછી 79 થી શરૂ થશે ને તો એ બધા સંસદમાં આવી જશે. એમાં પછી આગળનું નહીં આવે.
એટર્ની જનરલ ને આ ને તે નહીં આવે. એટલે તમને સેક્શન યાદ આવી જોઈએ, સભાપતિ ઉપસભાપતિનો પ્રશ્ન પૂછાણો છે, અનુચ્છેદ આપણને યાદ નથી, પરંતુ 89 થી લઈને 92 92 સુધીની અંદર જ હશે. સમજાય છે? આ રીતનો સેક્શન તમને યાદ આવી જવો જોઈએ. બરોબર. હવે મિત્રો 91 ની અંદર સભાપતિ પ્લસ ઉપસભાપતિ આ બંનેની ફરજો આવશે, કાર્ય આવશે અને અન્ય સત્તા આવશે. ફરજો પ્લસ કાર્ય પ્લસ અન્ય સત્તાઓ આવશે. બરોબર. આ બધું બહુ કઈ ખાસ છે નહીં. પછી મિત્રો 92 ની અંદર શું આવશે? આ બંને સભાપતિ અને ઉપસભાપતિ આને જ્યારે હટાવવાનો વિચાર હાલે, હટાવવાનો વિચાર ચાલતો હોય ત્યારે એઝ અ અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષ તરીકે તે કામ કરશે ને. હું રાજ્યસભાનો સભાપતિ છું, હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ પણ છું, અને મને હટાવવાનો વિચાર રાજ્યસભાની અંદર હાલે ત્યારે હું જો અધ્યક્ષ તરીકે કામ કરું તો હું મારું મનની ધાર્યું કરું ભાઈ હું બરોબર સાચો છું ને તમે કોઈ મને કાઢી ના શકો. એટલા માટે બંધારણે એવું કર્યું છે કે જ્યારે મને હટાવવાનો વિચાર હાલતો હોય ત્યારે હું અધ્યક્ષ તરીકે સ્થાન નહીં લઉં, સામાન્ય સભ્ય તરીકે સ્થાન લઈશ. બરોબર છે? હટાવવાનો વિચાર હોય ત્યારે અધ્યક્ષ તરીકે સ્થાન નહીં લેવા, ચોકડી છે. બરોબર છે કે નથી સમજાતું? અને આ સમય દરમિયાન જે સભાપતિ હોય છે ને મિત્રો, સભાપતિની વાત કરીએ મિત્રો, આ સમય દરમિયાન ને જનરલી પણ એ તો આપણને ખબર છે કે રાજ્યસભાના અધ્યક્ષ હોય, સભાપતિ હોય, તે જે છે એ નિર્ણાયક મત જે છે આપે છે, સાલુમાં મત નથી આપતા. મેં તમને કીધું હતું કે જ્યારે સરખા મત પડે ત્યારે દાખલા તરીકે આ પક્ષના 50 પડ્યા, આ પક્ષના 50 પડ્યા, બરોબર, તો સરખો ડિસિઝન આવ્યું છે, તો હવે કોણ વિજેતા છે, કોનું માનવું એ નક્કી નથી. તો ત્યારે તે સમય દરમિયાન સભાપતિ અથવા તો લોકસભાના અધ્યક્ષ પોતાની રીતે પોતાનો મત જે છે નિર્ણાયક મત આપે છે, કે કોઈને પણ આપી કે દાખલા તરીકે આને આપે તો આને 51 થઈ જાય, આને આપે તો આને 51 થઈ જાય. બરોબર છે? એમ કરીને કોઈ પણ એક પદને મત આપે છે. કોણ? સભાપતિ. એનામાં સત્તા રહેલી છે, નિર્ણાયક મત જે છે તે આપે છે. અને સૌથી પહેલી વસ્તુ મિત્રો, આવો એક પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ગયો છે, લખો હોય તો લખી લો. બરોબર. કયો એવો વ્યક્તિ છે કે જે ગૃહનો અધ્યક્ષ છે પરંતુ ગૃહનો સભ્ય નથી? સમજાય છે? હું મારા મંડળનો અધ્યક્ષ છું પણ મારા મંડળનો હું સભ્ય નથી, એવી વસ્તુ થઈ. સમજાણું? હું મારા ક્લાસનો મોનિટર છું પણ હું મારા ક્લાસનો સભ્ય નથી, હું મારા ક્લાસનો વિદ્યાર્થી નથી. એવું છે કોણ? સભાપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ જે છે રાજ્યસભાના અધ્યક્ષ છે, સભાપતિ છે, પરંતુ રાજ્યસભાના સભ્ય નથી. બરાબર? તો અહીંયા એમ પણ લખજો કે સભ્ય જે છે નથી. અને હું જે આખો પ્રશ્ન બોલ્યો એ પ્રશ્ન પણ ઉતારી લેજો. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે પરંતુ સભ્ય નથી. ભૂલાઈ ના જાય મિત્રો. બરોબર છે? ચાલો, આ થોડોક થિયરી ટાઈપ થઈ જાય ને કંટાળો આવી જશે, પરંતુ ચા પી લેવાની, મસ્ત કડક બનાવી લેવાની. બરોબર છે? અને પછી બેઠવાનું, એટલે કાંઈ બીજું કાંઈ ઉપાધિ ના રહે. બરોબર છે? પછી મિત્રો ઉપસભાપતિ હોય, ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપશે? ઉપસભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ નહીં, ઉપસભાપતિ. સભાપતિની નીચે જે સામાન્ય માણસોની જેમ બેઠો છે તેને જો પોતાનું રાજીનામું, તેને ખોટું લાગી ગયું છે, બરોબર, સરગમું લાગી ગયું છે, તો હવે એને રાજીનામું આપવું છે તો તે કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને અથવા તો સભાપતિને, એનાથી ઉપરનો જે હોદ્દો છે તેને. બરોબર? રાજીનામું કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને, વાઇસ પ્રેસિડેન્ટને. મિત્રો ઉપરાષ્ટ્રપતિ, સભાપતિ, વાઇસ પ્રેસિડેન્ટ આ બધું એક જ થયું છે. બરોબર છે? કન્ફ્યુઝ ના થતા. બરોબર છે? ઓકે. અને અહીંયા જ્યારે હટાવવાનો વિચાર હોય ને મિત્રો, ત્યારે 14 દિવસની નોટિસ આપવામાં આવે છે, જે આપણને સૌ કોઈને ખબર છે. હટાવવાના વિચાર દરમિયાન બંનેને 14 દિવસની નોટિસ આપવામાં આવે છે. બરોબર છે? ચાલો મિત્રો, આપણા 10 લેક્ચર
ઓલરેડી થઈ ગયા છે 10 લેક્ચર. આ લેક્ચર સાથે લગભગ આ બધું પૂરું થઈ જાય છે. પછી ખરેખર આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે શરૂ કરવાની છે. બરાબર, અલગ અલગ જો ન્યાયતંત્ર જ્યુડિશરી સિસ્ટમ શરૂ કરવાની છે. પછી ભારત આઝાદ થયું, પછી બંધારણ બન્યું, ત્યારે અત્યારે હું તમે આમનામ ગમે ત્યાં આટા મારી શકીએ છે. બરોબર, તો એનું કારણ શું? બરોબર છે, ગમે એ વ્યક્તિને બોલી શકે છે, વાણીની સ્વતંત્રતા છે, શિક્ષણની સ્વતંત્રતા છે. બરોબર, કોરિયાની જેમ એવું નહીં કે ભાઈ આખા દેશની અંદર 3 જ પ્રકારની હેરસ્ટાઇલ હોય, ચોથી હેરસ્ટાઇલ કોઈ ન કરાવી શકે. બરોબર, એવું નથી. આપણે અહીંયા ડેમોક્રેસી છે, લોકશાહી છે. કારણ કે આપણા બંધારણની અંદર આપણને અલગ અલગ નાગરિકતા આપી છે, અલગ અલગ મૂળભૂત અધિકારો આપ્યા છે, ફરજો આપ્યા છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે. આ બધી વસ્તુને લીધે આપણે ફ્રી રહી શકીએ છીએ. બરોબર, તો એ પણ બધી વસ્તુ આપણે ભણવાના આવશે, જે આગળના 5 થી 6 લેક્ચરમાં આપણું બંધારણ પૂરું થઈ જશે. એનું તમે ટેન્શન લેતા નહીં. બરોબર છે, તો હવે આ આખી વસ્તુ મિત્રો સભાપતિ અને ઉપસભાપતિનું જે છે આવી ગયું છે. પરંતુ એક હોદ્દો જે છે ને તેના વિશે મારે તમને કહેવું છે. એ છે રાજ્યસભાના સચિવ. શું છે? રાજ્યસભાના મહાસચિવ. શું છે? મહાસચિવ. બરોબર, આ પ્રશ્ન જે છે ને ક્યારેક પૂછાઈ જાય છે. બરોબર, રાજ્યસભાના મહાસચિવ જે છે તેની નિમણૂક કોણ કરે? નિમણૂક કોણ કરે? આપણને ખબર છે રાજ્યસભાનો અધ્યક્ષ કોણ છે? વાઇસ પ્રેસિડેન્ટ છે, ઉપરાષ્ટ્રપતિ છે, અથવા તો સભાપતિ કહેવાય તેને. એટલે ઉપરાષ્ટ્રપતિ જે છે તેની નિમણૂક કરશે. બરોબર છે મિત્રો, નિમણૂક કરશે. તે આનું કામ શું છે? સભાપતિ અથવા તો ઉપરાષ્ટ્રપતિ જે છે તે આની નિમણૂક કરે તો આ વ્યક્તિ તે સભાપતિને સલાહ સૂચન માટે જ હોય છે, બીજી કઈ વસ્તુ છે નહીં. બરોબર છે, આ વ્યક્તિ જે છે એ સભાપતિનો સલાહકાર તરીકે કાર્ય કરે છે. સભાપતિના સલાહકાર તરીકે કાર્ય કરે છે. બરોબર છે મિત્રો. હવે એક પ્રશ્ન હું તમને અહીંયા પૂછું તે તમારે મને જણાવવાનું છે. બરોબર, ઉપસભાપતિ કોણ છે હાલના? ઉપસભાપતિ ઉપરાષ્ટ્રપતિની વાત નથી મિત્રો. ઉપસભાપતિ હાલના કોણ છે ગૂગલ કરવાનું છે ને પછી તમારે કમેન્ટ કરવાનું છે. ગૂગલ ખોલવા જાવ ને ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ જવાનું નથી, રીલ સ્ક્રોલ કરવા માટે જવાનું નથી. બરોબર છે, આ વસ્તુ કરવાની છે. ચાલો મિત્રો, આ સાથે આપણું સભાપતિ અને ઉપસભાપતિ પૂરું થઈ જાય છે. પરંતુ રિવિઝન મારવું આપણો ધર્મ છે, સમજાણું? આપણી મૂળભૂત ફરજ છે. તો આપણે એકવાર રિવિઝન પણ મારી લઈએ. સૌથી પહેલા સભાપતિ કોને કહેવાય? ઉપરાષ્ટ્રપતિ જે છે તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે. સભાપતિ એટલે અધ્યક્ષ જ ગણી શકો તમે. બરોબર છે, સભાપતિ ચેરપર્સન એમ પણ કહી શકો છો. બરોબર, અને ઉપસભાપતિ તો કે રાજ્યસભાનું ટોળું જે છે, સભ્યો જે છે એ પોતાનામાંથી જ છૂટી કાઢે છે. ત્યારબાદ મિત્રો સભાપતિ કોણ હોય? તો કે એક જ મિનિટ, જો આ માર કરે ખુલવા મળી છે. ચાલો, સભાપતિ તો કે ઉપરાષ્ટ્રપતિ હોય, ઉપસભાપતિ તો કે રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી છૂટી કાઢે છે. સમજાય છે? બરોબર છે. ચાલો, ત્યારબાદ સભાપતિ અને ઉપસભાપતિની અંદર 4 અનુચ્છેદ આવશે. 89 થી લઈને 92 એટલે કે 92 સુધી. બરોબર, 89 થી લઈને 92 સુધી, જે બહુ ખાસ આઈએમપી નથી, પરંતુ આપણને આઈડિયા હોવો જોઈએ કે આ 4 અનુચ્છેદ જે છે રાજ્યસભાના મુખ્ય 2 બેઠા છે. બરોબર, તેના છે. કોના? તો કે સભાપતિ ને ઉપસભાપતિના. જો 89મો અનુચ્છેદ જે છે ને એ તમને યાદ રહેવો જોઈએ. સમજાણું? એટલે તમને ખબર હોય કે સભાપતિ ઉપસભાપતિના 4 અનુચ્છેદ છે, પણ શરૂઆત ક્યાંથી થાય છે એ યાદ નથી તો તમને આગળના ભૂલાઈ જવાના. તમે 87 થી શરૂઆત કરી દો, 87, 88, 89, 90 આ 4 અનુચ્છેદ આપી દે તો લિંક વિખાઈ જાય. સમજાય? તમને એટલું યાદ હોય કે 89 89મો અનુચ્છેદ જે છે તે સભાપતિ ઉપસભાપતિ ત્યાંથી શરૂઆત થાય છે, તો 4 અનુચ્છેદ તમે ગોઠવી જ લેવાના છો, મને વિશ્વાસ છે. બરોબર, તો 89મા અનુચ્છેદમાં આ બંનેનું પદ જે છે તેની વાત છે, અને 10મી અનુસૂચિ મુજબ યોગ્યતા નક્કી કરવાનું, સભ્યોની યોગ્યતા તે પણ જણાવવામાં આવ્યું છે. બરોબર, આગળ આપણે શપથ જે છે, પગાર બીજી અનુસૂચિ, શપથ ત્રીજી અનુસૂચિ અને આ 10મી અનુસૂચિ સભ્યોની યોગ્યતા,
જેટલી અનુસૂચિ રસ્તામાં આવતી જાય એટલી આપણે કરતી જવાની છે, બાકી અલગથી એનું ચેપ્ટર ભણવાની જરૂર છે નહીં. 90 ની અંદર બંનેના હોદ્દા ખાલી અને રાજીનામા બાબત કોઈ કઈ મહત્વનું છે નહીં. 91 ની અંદર સભાપતિ ઉપસભાપતિની ફરજો, કાર્ય અને અન્ય સત્તા જે છે તેની વાત કરવામાં છે, જે ખાસ કાંઈ છે નહીં. 92 આ કામનું છે, એને હટાવવાનો વિચાર આવતો હોય ત્યારે તે અધ્યક્ષ તરીકે બેસશે નહીં, તે સામાન્ય સભ્ય તરીકે બેસશે અને ત્યારે જે છે એ પોતાનું નિર્ણાયક મત પણ ત્યારે નહીં આપે કે બાકી એની સત્તા સભાપતિની શું હોય તો કે તે પોતાનો નિર્ણાયક મત આપે છે અને તે જે છે સભ્ય હોતો નથી. સભાપતિ ગૃહનો અધ્યક્ષ હોય છે, બરોબર, ચેરપર્સન હોય છે, પરંતુ ગૃહનો સભ્ય હોતો નથી. આ પ્રશ્ન લખી લેજો મિત્રો. અને તેને હટાવવાનો વિચાર હોય ત્યારે કેટલા દિવસની નોટિસ આવે તો કે 14 દિવસની નોટિસ આવે, તે પણ યાદ રાખી લેવાનું છે. ઉપસભાપતિ એની નીચે જે ભાઈ બેઠો છે તે પોતાનું રાજીનામું સભાપતિને અથવા તો ઉપરાષ્ટ્રપતિને આપશે. તે સિવાય રાજ્યસભાની અંદર રાજ્યસભાનો મહાસચિવ કરીને એક પદની નિમણૂક કરવામાં આવે છે, જે કોણ કરે છે તો કે ઉપરાષ્ટ્રપતિ. શું નામ છે? રાજ્યસભાના મહાસચિવ. રાજ્યસભાનો મહાસચિવ કહી દો તો પણ ચાલે, કારણ કે મહાસચિવ ભાઈ આપણને કોઈને ઓળખતા નથી, તુકારો કરવાથી આપણને ગોતીને આવવાના નથી આપણી પાસે, બરોબર. અને તેની નિમણૂક કોણ કરે? ઉપરાષ્ટ્રપતિ કરે ને ઉપરાષ્ટ્રપતિ અથવા તો સભાપતિના સલાહકાર તરીકે કાર્ય કરે છે. પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર મિત્રો. અને હાલના ઉપસભાપતિ કોણ છે, બરોબર, તે તમારે મને જણાવી દેવાનું છે. કમેન્ટ્સ કરજો, બરોબર મિત્રો. મને પણ યાદ નથી, કારણ કે મારી નોટ્સ ની અંદર જે બુકમાં લખ્યું તે કદાચ હવે જૂના થઈ ગયા હોઈ શકે છે. ચાલો મિત્રો, આટલી વસ્તુ સમજાણી હોય તો હવે આપણે ધીમે 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 આગળ ચાલીએ, બરોબર. ચાલો મિત્રો, સભાપતિ ઉપસભાપતિ આપણે આરામથી પૂરું કરી લીધું. બહુ ખાસ એટલું બધું આઈએમપી હતું પણ નહીં, જેટલું આઈએમપી હતું એટલું આપણે ડિસ્કસ કરી લીધું. કેટલા અનુચ્છેદ ઉપર ધ્યાન રાખવાનું એ પણ મેં તમને જણાવી દીધું, કેટલા નકામા છે તે પણ જણાવી દીધું. પરંતુ મિત્રો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે તેને આપણે હળવાશમાં લઈ શકીએ નહીં, કારણ કે બહુ એટલે બહુ મહત્વના હોદ્દા છે. આપણા દેશની લોકશાહી જે છે તેની અંદર આ બે હોદ્દા જે છે, ઉપાધ્યક્ષ તો પછીની વાત છે, પણ અધ્યક્ષ જે છે બહુ એટલે બહુ મહત્વનું કાર્ય કરે છે. કારણ કે જનતા દ્વારા ચૂંટાયેલા સીધા જ પ્રતિનિધિઓ જે લોકસભાની અંદર બેઠતા હોય તે લોકોની પણ અધ્યક્ષતા કરે છે. કોણ? લોકસભાના અધ્યક્ષ, બરોબર છે. તેના વિશે હવે આપણે થોડું સમજીએ મિત્રો. ચાલો ચા પી લીધી છે? કોફી પી લીધી? ઘણા એમ કે કોફી નો પીવે, ઘણા કે ચા નો પીવે. આપશ્રીનો અમૂલ્ય મત પણ જણાવજો. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, કેટલા લોકોનો ધ્યેય એવો છે કે ભવિષ્યમાં પોલિટિક્સ ની અંદર જવું, રાજકારણ જોઈન કરવું, બરોબર. અને એમાં કઈ ખરાબ વસ્તુ નથી, બહુ સારી વસ્તુ છે. આ બધું ભણ્યા પછી તમને ખરેખર ખબર પડશે કે આપણા દેશના અત્યારે જે અભણ નેતાઓ જે છે તે આ બધી વસ્તુ, કોઈ પણ પ્રકારની વસ્તુની જાણ નથી એને. કારણ કે દેશના રાજકારણનો મુખ્ય પાયો, મુખ્ય સિદ્ધાંતો બધા બંધારણની અંદર આપેલા છે. બંધારણ તમે જાણો છો તો તમે રાજકારણની અંદર એટલા જ ડીપમાં ઉતરી શકો છો, બરોબર છે. અત્યારે બધા નહીં છે, ઘણા બધા રાજકીય નેતાઓ છે કે જે આ બધું જાણીને આવ્યા છે, વેલ એજ્યુકેટેડ છે, બરોબર. પરંતુ મિત્રો, આ બધી વસ્તુ જાણવી જરૂરી છે, બરોબર છે. તમે લોકસભાની અંદર તમે છૂટાઈ ગયા છો, બેઠા છો, પરંતુ તમને ખબર નથી કે ભાઈ આપણા મંત્રી પરિષદની અંદર કેટલા છે, અને કદાચ તમને મંત્રી પરિષદમાં પણ લઈ લીધા ને તમને ખબર નથી કે ભાઈ મને મારો એકનો જો મત ન મળે અથવા તો જે કાંઈ ચર્ચા થઈ એમાં હું રાજી નથી તો મારે રાજીનામું આપી દેવું પડે, એવી ખબર ન હોય ને તમે સીધા એમ કહો ભાઈ હું અસહમત છું. મંત્રી પરિષદની અંદર આવી ગયું, ખબર છે ને? હા, 15-20 જણાનું ટોળું બેઠું છે, બરોબર, અને જે કાંઈ નિર્ણય લેવાયો તેમાં હું સહમત નથી તો મારે રાજીનામું આપી દેવું પડે. એ જ ઉપાય છે એનો, બરોબર. ચાલો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરીએ મિત્રો તો 1921, ક્યારે? 1921, 2021 નથી, 1921માં આ બંને હોદ્દાઓ જે છે, બરોબર, ત્યારે અંગ્રેજોના સમયમાં, આપણી વખતે અંગ્રેજોના સમયમાં આને પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવામાં આવતા હતા. ગુજરાતીમાં લખો કે ઇંગ્લિશ? ચાલો ગુજરાતીમાં લખો. પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવામાં આવતા હતા. પ્રેસિડેન્ટ, બરોબર.
આપણે જે અત્યારે રાષ્ટ્રપતિને પ્રેસિડેન્ટ કહીએ છીએ બરોબર, તો ત્યારે લોકસભાના અધ્યક્ષને પ્રેસિડેન્ટ કહેવામાં આવતા. ક્યારે? 1921માં અંગ્રેજોના સમયમાં બરોબર. ત્યારે મિત્રો 1925 ની વાત કરીએ, એના 4 વર્ષ પછી જ તે. હવે ત્યારે તમે વિચારો, ત્યારે આ જે કઈ હશે બરોબર, અંગ્રેજો દ્વારા બનાવાયેલી જે લોકસભા હોય, કેન્દ્રીય વિધાન પરિષદ હોય, આ બધું હોય, અલગ અલગ નામ હતા ત્યારે અત્યારથી. તો ત્યારે કોણ હશે લોકસભાના સભ્યો, કોણ હશે અધ્યક્ષ, કોણ છે? કારણ કે ભારતીયોને તો કોઈ ચાન્સ આપવામાં આવતો જ નહીં, અથવા તો આપે તોય તે ભારતીયો કઈ સીધા હાલતા નહીં, ઇન્ડિયન્સ બરોબર. તો ત્યારે બધું એ અંદરો અંદર અંગ્રેજો સમજી લેતા. પરંતુ 1925 ની અંદર પહેલ થઈ. કઈ રીતની પહેલ થઈ? તો કે કેન્દ્રીય વિધાન પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા વિઠ્ઠલભાઈ પટેલ. એ પણ આપણા ગુજરાતી, એ પણ સરદાર પટેલના ભાઈ બરોબર છે મિત્રો. વિઠ્ઠલભાઈ પટેલ નામ યાદ રાખી લેજો, વિઠ્ઠલભાઈ પટેલ. આ શું બન્યા? ત્યારે કેન્દ્રીય વિધાન પરિષદ હતું મિત્રો. એ લોકસભા જો કે કેન્દ્રીય વિધાન ત્યારનું આપણે કઈ ભણવા નથી, પરંતુ આ તો નામ આપણને બુકમાં આપ્યું છે એટલે યાદ રાખો. કેન્દ્રીય વિધાન પરિષદ. શું મિત્રો? કેન્દ્રીય વિધાન પરિષદના પ્રથમ ભારતીય અધ્યક્ષ. એ અંગ્રેજો વચ્ચે પણ છૂટાયા હતા ભાઈ. ગુજરાતી તો ગુજરાતી છે બરોબર છે. મારા અક્ષરો અત્યારે આપણા પરમ પૂજનીય ગાંધી બાપુ ના અક્ષરો સાથે મેળ ખાઈ રહ્યા છે, એટલા ખરાબ થઈ રહ્યા છે, એટલે એના માટે માફી માંગુ છું. ને ગાંધીજી તો સ્વીકાર્યું છે એના અક્ષર ખરાબ છે, એટલે આમાંથી પછી કોઈ પાછો રીલ્સ બનાવી એમ ન કહેતા ગાંધી વિરોધી ને ફલાણ. આપણે ગાંધીજીનો બહુ આદર કરીએ છીએ. ચાલો મિત્રો, એક ટ્રેન્ડ છે અત્યારે, ખબર છે તમને? અત્યારે યુવા વર્ગ છે ને, કાંઈ પણ જાણ્યા જોયા વગર એક વસ્તુ બોલતા હશે કે ગાંધીજી તો આમ છે ને, ગાંધીજી તો આમ છે ને, ભગતસિંહને ફાંસી ગાંધીજીના લીધે લાગીને, ને બીજા બધા ક્રાંતિકારીઓ તો ભારત ક્યારનું આઝાદ થઈ ગયું. તમારો મત શું છે? ખાલી આપણે જો કોઈ પણ પ્રકારની ડિબેટ, વાદ વિવાદ નથી કરવાનો, ખાલી મત જણાવજો. હું તમને કહું કે ભગતસિંહ 100% દેશભક્ત હતા, ક્રાંતિકારી હતા, એની યારે કોઈની સરખામણી ના થાય. પણ આઝાદીની લડતની 200 વર્ષના કાર્યકાળ દરમિયાન એકમાત્ર એવો વ્યક્તિ હતા ગાંધીજી, કે જો એ ગાંધીજી આમ ઊંચો હાથ કરે ને તો આખા ભારતનો એક પબ્લિક, લોકો, જનતા બધી જ પાછળ ઊંચો હાથ કરે. ગાંધીજી એમ કે આંદોલન શરૂ એટલે અંગ્રેજોની એક જેલ ભરાઈ જતી બરોબર. હવે આ સંખ્યા બોલ ને આ એકતા ઈ સમયની અંદર તમે વિચારો, અત્યારે નથી આવતી, ત્યારે ગાંધીજી લાવ્યા. તમને ખબર છે 3 થી 4 વાર એવું થયું. એક 1942 ની આજુબાજુ, એક 1929 ની આજુબાજુ, એક 1919 અસહકારની ચળવળ 20 ની આજુબાજુ. બધી જેલ ફૂલ થઈ ગઈ હતી. એક વ્યક્તિ આગળ જેલમાં હમાઈ નહીં, એટલી જગ્યા ફૂલ થઈ ગઈ હતી. એ માત્ર ગાંધીજી કરી શકતા હતા, કારણ કે ઈ આખા ભારતના પહેલા દર્શન કર્યા, ભારતની પરિસ્થિતિ શું છે એ બધું જાણીને પછી કર્યું બરોબર. ક્રાંતિકારીઓ જે કર્યું એ ખરેખર કુરબાની, શહીદી બહુ મોટી વસ્તુ ગણાય, પરંતુ એ વસ્તુની ને આ વસ્તુની કમ્પેર કરવી વેલિડ નથી. કારણ કે ક્રાંતિકારી પ્રવૃત્તિ ભગતસિંહ તો 1930 ની આજુબાજુ હોય ને ત્યારથી થાય એવું નથી. 1857 નો વિપ્લવ તમે જોવો ક્યારેક તો તમને આઈડિયા આવશે. અંગ્રેજોને એટલા માર્યા છે ને કે વાત પૂછો. ચર્ચની અંદર અંગ્રેજો એના છોકરાઓ, બાળકો, સ્ત્રીઓ બધાને જીવતા બાળી દીધા હતા, જીવતા મારી નાખ્યા હતા એ ત્યારના ક્રાંતિકારીઓ. એટલે અંગ્રેજોને ખરેખર એક સમય એમ થઈ ગયું હતું કે નહીં ભાઈ, હવે ભારત મૂકીને ઉઈ જવું. એટલે આપણને એમ થાય ખરેખર આવી ક્રાંતિકારી પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. તેના પછી માત્ર ને માત્ર 2 અંગ્રેજ ગવર્નરો આવ્યા ભારતમાં. લગભગ ત્યારે એ સમયની અંદર ગાડા ભરીને લાશો ભરાતી ને એટલા ભારતીયોને માર્યા હતા એને દિલ્હીની અંદર. એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિ તો 1857 થી શરૂ છે. ત્યારથી આપણને આઝાદી તો નથી જ મળી, એના 100 વર્ષ પછી પણ નથી મળી. ગાંધીજીને ખબર જ હતી આની પાસેથી આઝાદી લેવી હોય તો લીગલી જ લેવી પડશે. કારણ કે ગાંધીજી ઓલરેડી ભાઈ ફોરેનમાં LLB કરીને આવ્યા હતા, વકીલાત કરીને આવ્યા હતા. હવે એ ટોપિક આપણે પછીમાં, હું તો પછી શરૂ કરી દઉં તો પૂરું જ નહીં થાય બરોબર. તો તમારો મત જણાવજો બરોબર. પરંતુ ગાંધીજી ને ભગતસિંહને એકબીજા સાથે સરખાવવા વસ્તુ યોગ્ય નથી, કારણ કે બંનેનું અલગ અલગ ફિલ્ડ હતું બરોબર. એક જે ક્રાંતિકારી હતા ને એક અહિંસાવાદી હતા બરોબર. બંને પોતપોતાની જગ્યાએ મહાન જ હતા. ચાલો હવે આપણે આ 2 ભાઈઓ મહાન છે, અધ્યક્ષભાઈ અને ઉપાધ્યક્ષભાઈ, તેની વિશે વાત કરીએ. 1921 માં પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કેવા હતા?
અને 1921 અને 25 ની અંદર વિઠ્ઠલભાઈ પટેલ પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા કેન્દ્રીય વિધાન પરિષદના. આ બંને આ સાલ છે ત્યારે ગાંધીજી પણ હયાત હતા અને શહીદ ભગતસિંહ પણ હયાત હતા. બરોબર, ત્યારે ભગતસિંહને ફાંસી બાસી મળી હતી નહીં. ચાલો હવે મિત્રો આની અંદર કેટલા અનુચ્છેદ યાદ રાખવાનું છે? સર 4 જ યાદ રાખવાનું છે, કારણ કે તમે સભાપતિમાં કીધું હતું. પછી હું ચીટિંગ નહીં કરું ભાઈ, તમને કીધું એટલું જ ત્યાં. બરોબર છે. ચાલો 93, 94, 95, 96 અને ઓલાની અંદર 89, 90, 91 ને 92 4 ને 4 આમાં અનુચ્છેદ યાદ રાખવાના છે. હવે મિત્રો કેવું છે, એમાં જે 89 છે ને એની જેવો અહીંયા 93 છે, એમાં જે 90 છે એની જેવો આમાં 94 છે, એમાં 95, એમાં જે 91 હતો આમાં 95 છે, એમાં જે 92 હતો ને અહીંયા 96 હશે. સેમ ટુ સેમ એવા જ છે, એટલે તમને હમણાં નવીન નહીં લાગે. જો હાલો, એક જે 93 અનુચ્છેદ જે છે ને એ થોડો ડીપમાં છે. એમાં શું કીધું છે તો કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરવામાં આવી છે. બરોબર, ગુજરાતી ગ્રામર નથી, સંધિ છૂટી નથી પાડી, પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આનો એવો મતલબ થાય છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે, જો રાજ્યસભાની અંદર સભાપતિ તો ઓલરેડી રાષ્ટ્રપતિ હતા, એટલે એની કઈ ચૂંટણી નથી થતી, એને અલગથી એઝ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી થતી, અને ઉપસભાપતિ જે છે તેને પોતાનામાંથી ચૂંટી કાઢતા હતા. પરંતુ અહીંયા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ બંને વ્યક્તિઓ જે છે તેને લોકસભા પોતાના સભ્યોમાંથી જ ચૂંટી કાઢશે. સમજાય છે? પોતાનામાંથી ચૂંટી કાઢે એવું લખી નાખો. બરોબર છે, પોતાનામાંથી જ ચૂંટી કાઢે. પોતાનામાંથી જ ચૂંટી કાઢે. કઈ રીતે ચૂંટી કાઢે? ચાલો, લોકસભાની ચૂંટણી થઈ ગઈ. હા, ચૂંટણી થઈ ગઈ. બધી જ બેઠકોમાં ઉમેદવારો આવી ગયા. હા, આવી ગયા. હવે શું થશે તો કે હવે પ્રથમ બેઠક થશે. પહેલી વાર લોકસભાની ચૂંટણી પછી બધા ભેગા મળશે, એટલે ઈ શું કહેવાય, એને પ્રથમ બેઠક કહેવાશે. બરોબર, વેકેશન પૂરું થઈ ગયું. ઓકે, પછી આખો બધાના એડમિશન લેવાઈ ગયા. ઓકે, પછી હવે તો કે પ્રથમ વાર જશે મારો ક્લાસ ભેગો થઈ રહ્યો છે, તો પહેલી જે બેઠક થઈ ને ઈ આ પ્રથમ બેઠક પહેલી વાર મળ્યા. બરોબર, પ્રથમ બેઠક પછી ચૂંટણી થાય છે, પછી અધ્યક્ષની ચૂંટણી થાય છે. સમજાણું? અધ્યક્ષ પહેલેથી નક્કી ન હોય. પેલા જે 545 સભ્યો જે છે તે ચૂંટાઈ જાય, લોકસભામાં આવી જાય, પ્રથમ બેઠક થાય ને ત્યારે એમ થાય કે હાલો ભાઈ હવે આપણે આપણા અધ્યક્ષ ને ઉપાધ્યક્ષને નિમણૂક કરીએ, તો એની ચૂંટણી કરીએ. તો એની ચૂંટણી જે છે તે પ્રથમ બેઠક પછી થાય છે. અને ઈ ચૂંટણીની તારીખ શું મિત્રો? તારીખ પે તારીખ. આ ચૂંટણીની તારીખ કોણ નક્કી કરશે? તો આપણા વાલ સોયા સૌના વાલ લાડલા આપણા પી એટલે બોલો નથી આવડતું. ઓકે, ચાલશે. બરાબર, આપણા રાષ્ટ્રપતિ જે છે, પ્રેસિડેન્ટ જે છે, તે પ્રથમ બેઠક પછી અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. તો એમ કે સર આ તો અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી થઈ છે. બરોબર, અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી, તો આ ઉપાધ્યક્ષ ક્યાં ફ્રીમાં આવશે? એને હું કઈ ડાઉનલોડ કરવાના છે આપણે? ના ભાઈ, ડાઉનલોડ નથી કરવાના. તો ઉપાધ્યક્ષ જે છે, બરોબર, ઉપાધ્યક્ષ જે છે તેની ચૂંટણી જે છે, ચૂંટણીની તારીખ ઈ કોણ નક્કી કરશે? તો કે અધ્યક્ષ નક્કી કરશે. આ બધું ભાઈ આ ફોર્માલિટી છે ભાઈ, એકબીજાને માન રાખવાનું, ખોટું ન લાગે ની માટે. બરાબર, અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે? રાષ્ટ્રપતિ. ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ કરે? ઈ અધ્યક્ષ કરશે પાછો. આ બધું પ્રથમ બેઠક પછી થશે. સમજાય છે કે નથી સમજાતું? સમજી લેજો ભાઈ. હું સવારમાં જો નાસ્તો પણ નથી કર્યો, લેક્ચર રેકોર્ડ કરવા માંડ્યો છું. આજે જાહેર રજા છે. ચાલો, હવે આ બધી વસ્તુ જે છે એ અનુચ્છેદ 93 ની અંદર છે મિત્રો. કથાની જેમ વાંચું છું એટલે તમને યાદ રહી જાય. ત્યારબાદ 94 ની અંદર બહુ નકામો અનુચ્છેદ છે. કેવો અનુચ્છેદ છે? તો કે બંનેના હોદ્દા, બંનેના એટલે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ, બંનેના હોદ્દા ખાલી પડવા પ્લસ રાજીનામા બાબત. ઓકે, ડન. આ અનુચ્છેદ છે બંનેના હોદ્દાને ખાલી પડવા. હવે જો મિત્રો
અહીંયા કેવું હોય, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એકબીજાને સામે સામે નહીં, સોરી, ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને, અધ્યક્ષ જે છે પોતાનું રાજીનામું કોને આપે. મિત્રો આ થોડુંક જે છે ને મને ડાઉટ છે, પરંતુ અત્યારે યાદ રાખી લેજો ને, તમે પણ જો ટાઈમ રહે તો ચેક કરી લો, હું પણ ચેક લે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે પોતપોતાના રાજીનામા એકબીજાને આપે. અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપી દે, ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું અધ્યક્ષને આપે છે. આ યાદ રાખી લેજો, બરોબર છે. અને હટાવવાનો વિચાર હોય ત્યારે 14 દિવસની નોટિસ હોય. કેટલા? 14 દિવસની નોટિસ મળે છે. તમે તમારી રીતે લખજો, હું તો શોર્ટમાં લખું છું, બરોબર? ઓકે, ચાલો. અનુચ્છેદ 95 ની અંદર વાત કરીએ તો અધ્યક્ષની, કોની? અધ્યક્ષની. જો આગળના વાળા 4 સભાપતિના અનુચ્છેદ હતા ને એની જેમ જ છે. અધ્યક્ષની ફરજો, કાર્યો અને સત્તાઓ. શું? સત્તાઓ. ફરજો, કાર્યો અને સત્તાઓ કોની? તો કે અધ્યક્ષની. રેડી? ઓકે. પછી મિત્રો પદ ખાલી પડે તો, ઈ પણ આમાં જ આવશે, બરોબર? પદ ખાલી પડે તો અધ્યક્ષની જગ્યાએ કોણ આવશે? તો કે ઉપાધ્યક્ષ આવશે. અધ્યક્ષની જગ્યાએ ઉપાધ્યક્ષ આવશે. ઉપાધ્યક્ષ પણ ન હોય તો પી નક્કી કરે ને, રાષ્ટ્રપતિ જે નક્કી કરે ને એ વ્યક્તિને બેઠાડવાનો. બહુ લાંબુ લપ નહીં કરવાની, બરોબર છે? ચાલો. ત્યારબાદ છેલ્લો અનુચ્છેદ છે બંનેને હટાવવાનો વિચાર હોય, હટાવવાનો વિચાર હાલતો હોય ત્યારે અધ્યક્ષ તરીકે બેઠશે નહીં. અધ્યક્ષ પોતાનું સ્થાન લેશે નહીં. તે કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, બરોબર છે? તે કાર્યવાહીમાં બોલી શકે છે, બરોબર છે? તે પ્રથમવાર મતદાન કરી શકે છે, પ્રથમવાર મતદાન પણ કરી શકે છે. તો કરી શું નથી શકતા? નિર્ણાયક મત નથી આપી શકતા. સમજાય છે મિત્રો? તો અધ્યક્ષ જે છે માત્ર નિર્ણાયક મત જે છે નથી આપી શકતા, કારણ કે તે ત્યારે અધ્યક્ષનું સ્થાન લેશે નહીં. અધ્યક્ષ હોય તે જ નિર્ણાયક મત આપી શકે છે. સમજાય છે મારા વાલીડાઓ? ચાલો રિવિઝન માર લઈ, પછી હું આ બોર્ડને ભૂંસીને આગળની થોડીક અધ્યક્ષ વિશેની આપણે કથા કરવાની છે. 1921 ની અંદર પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ કહેવામાં આવતા હતા. કોને? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ને, બરોબર? 1925 માં વિઠ્ઠલભાઈ પટેલ પ્રથમ ભારતીય અધ્યક્ષ હતા કેન્દ્રીય વિધાન પરિષદના. અંગ્રેજોના સમયમાં ડંકો વગાડનાર ગુજરાતી વિઠ્ઠલભાઈ પટેલ, બરોબર? 93, 94, 95 અને 96 4 અનુચ્છેદ યાદ રાખવાના છે ભાઈઓ આપણે. 4 અનુચ્છેદ શેના માટે? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે, બરોબર છે? એને ઇંગ્લિશમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કહેવાય છે હાલની પરિસ્થિતિમાં, બરોબર? તમને એમ ના થવું જોઈએ કે સર બોલ્યા નહીં, બરોબર? ચાલો 93 અનુચ્છેદ મુજબ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વાત કરીએ તો પોતાનામાંથી છૂટી કાઢે છે, સીધા કોઈ ડાઉનલોડ કરવાના નથી આવતા, બરોબર છે? ઓકે. કઈ રીતે પોતાનામાંથી છૂટી કાઢે? તો કે ભાઈ 545 ની પહેલા ચૂંટણી થઈ જાય, એ લોકો લોકસભામાં આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે છે, પછી નક્કી કરે કે ભાઈ 1-2 રાખી ઉપર બેઠાડવા માટે, કે જેનું કીધું બધા માને, બાકી અંદર તો બધા બાંધવાના છે, એ તો ફાઇનલ જ છે. તો પ્રથમ બેઠક પછી ભાઈ શ્રી અધ્યક્ષની ચૂંટણી થાય છે. તો એ ચૂંટણી માટેની તારીખ કોણ નક્કી કરે? આપણા શહેનશાહે હિન્દ, પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, બરોબર? એની તારીખ નક્કી કરે છે. અને પછી આ વજ્જાભાઈ ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે? આની જે અધ્યક્ષભાઈ, હવે ઈ અધ્યક્ષ બની ગયા છે એટલે એ નક્કી કરશે, બરોબર? બંનેના હોદ્દા ખાલી થવાના રાજીનામાની બાબતની વાત કરીએ તો સામસામા રાજીનામા આપી દેશે. આ ડાઉટફુલ છે, મારે એકવાર જોવાનું છે, બરોબર? તમે પણ ચેક કરી લેજો. અને હટાવવાના વિચાર સમયે બહુમતી મળે તો 14 દિવસની નોટિસ આપવામાં આવે છે. 95 અધ્યક્ષની ફરજો, કાર્ય, સત્તાઓ. અધ્યક્ષ ન હોય તો તેની જગ્યાએ કોણ કાર્ય કરશે? ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષ ન હોય તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલ વ્યક્તિઓ, આ રાષ્ટ્રપતિ ખુદ નહીં આવે, નક્કી કરેલ વ્યક્તિ. સમજાય છે મિત્રો? ત્યારબાદ 96 મુજબ હટાવવાનો વિચાર હોય કોને? આ બે ભાઈઓને, આપણા ભાઈઓને, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને લોકસભાના, ત્યારે તે અધ્યક્ષ તરીકે સ્થાન લેશે નહીં. કોણ? અધ્યક્ષની વાત છે, મોટા ભાઈની વાત છે, બરોબર? અધ્યક્ષ તરીકે સ્થાન લેશે નહીં, પરંતુ કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, કાર્યવાહીમાં બોલી શકે છે, કાર્યવાહીની અંદર પ્રથમવાર મતદાન પણ કરી શકે છે, પરંતુ તે ભાઈ અધ્યક્ષ નથી, એટલા માટે
તે નિર્ણાયક મત આપી શકશે નહીં. કે બે પક્ષને સરખા મત પડ્યા છે તો પોતાનો નિર્ણાયક મત આપીને કોઈ એક પક્ષને વિજેતા નહીં બનાવી શકે. બરોબર છે મિત્રો? ચાલો, સરળ ભાષામાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પર પણ થોડી દયા યાચના રાખજો અને રિવિઝન મારજો ને લખી લેજો. ચાલો હવે આગળ વધીએ આપણે. બરોબર? ચાલો મિત્રો, તો લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ વિશે આપણે માહિતી મેળવી. બરોબર? પણ એ માહિતી આપણે કઈ રાજકારણમાં તો જવાનું નથી, આપણે પોલિટિક્સ તો જોઈન કરવાનું નથી, આપણે તો એક્ઝામ લક્ષી જ જોવાનું છે ને. તો એક્ઝામની અંદર અધ્યક્ષનું શું શું આઈએમપી છે તેના માટે મેં થોડુંક અલગથી તાર્યું છે મિત્રો તમારી માટે. બરોબર? તો આ ખાસ આઈએમપી રહેવાનું છે. બરોબર? આમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે હોવાની છે. લોકસભાના અધ્યક્ષની વાત કરીએ મિત્રો. બરોબર? લોકસભાના અધ્યક્ષની વાત કરીએ તો અમુક સેન્ટેન્સ, અમુક થિયરી ટાઈપ છે મિત્રો, આ વાંચી લેવાનું તમારે. મોસ્ટ આઈએમપી છે. તો કે લોકસભાનો મુખ્ય પ્રવક્તા કોણ હોય? લોકસભાનો અધ્યક્ષ હોય છે. બરોબર? લોકસભાનો પીઠાસીન અધિકારી કહેવાય. અધ્યક્ષને લોકસભાનો પીઠાસીન અધિકારી કહેવામાં આવે છે. મિત્રો, ક્વોરમના અભાવમાં ગૃહને સ્થગિત રાખવાનો અધિકાર છે. કોને બોને પછી સર ક્વોરમ એટલે હું ન સમજાણું. ક્વોરમ એટલે ન સમજાણું ને. ક્વોરમ એટલે શું? ચાલો હું એમ કહું કે તમારો 100 વ્યક્તિનો ક્લાસ છે. બરોબર? તો 100 વ્યક્તિના ક્લાસની ક્વોરમ કેટલી હોય? તો કે 10મા ભાગની. તો કે ક્વોરમમાં એટલીસ્ટ 100 માંથી 10 વ્યક્તિ બેઠા હોય ને તો તમારા ક્લાસની ક્વોરમ થઈ કહેવાય. બરોબર? ક્વોરમ એટલે 1/10 સભ્યો. બરોબર? 1/10 સભ્યો. તમારા 100 વ્યક્તિના ક્લાસમાં 10 વ્યક્તિ બેઠા છે એટલે તમારી ક્વોરમ બેઠી કહેવાય. બરોબર? એટલીસ્ટ ઓછામાં ઓછી સંખ્યા થઈ ગઈ. હવે 10 વ્યક્તિ પણ નથી તો એ ક્વોરમનો અભાવ કહેવાય તમારા ક્લાસમાં. બરોબર? કે ભાઈ પૂરતી સંખ્યા જ નથી, ક્વોરમ નથી થતી. ક્વોરમ એટલે 10મા ભાગના સભ્યો પણ છે નહીં. તો એ ક્વોરમના અભાવમાં લોકસભાની ક્વોરમ કેટલી થાય? ચાલો 550 એવરેજ ગણી લો. બરોબર? 550 નો 10મો ભાગ કેટલો થાય? તો કે 55 સભ્યો. એટલીસ્ટ લોકસભાની અંદર 55 સભ્યો પણ ના થયા, 50 સભ્યો પણ ના થયા ને તો એ ક્વોરમનો અભાવ કહેવાય. એ ક્વોરમના અભાવમાં સંપૂર્ણ ગૃહને સ્થગિત રાખવાનો અધિકાર માત્ર ને માત્ર લોકસભાના અધ્યક્ષ પાસે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ભૂલાય નહીં. બરોબર? ક્વોરમના અભાવમાં લોકસભાને સ્થગિત રાખવાનો અધિકાર, ગૃહને સ્થગિત રાખવાનો અધિકાર માત્ર ને માત્ર લોકસભાના અધ્યક્ષ સ્પીકર પાસે છે. બરોબર? પછી આગળ ભણી ગયા કે નિર્ણાયક મત કોણ આપે? તો કે ગૃહનો અધ્યક્ષ આપે. નિર્ણાયક મતને કાસ્ટિંગ વોટ પણ કહેવામાં આવે છે. નિર્ણાયક મત શું કહેવાય તે પણ મેં સમજાવ્યું કે 50 ના પડ્યા 50 ના પડ્યા. હવે તો કે નિર્ણાયક મત આપવાનો છે તો હું અધ્યક્ષ છું, હું કોઈ પણને આપી શકું અને વિજેતા બનાવી શકું. તો નિર્ણાયક મત આપે છે. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. સંયુક્ત બેઠકનો અનુચ્છેદ પહેલા કમેન્ટ્સ કરો. ચાલો. બરોબર? હવે સંયુક્ત બેઠક કોને કહેવાય? લોકસભા અને રાજ્યસભા બંને ભેગા બેઠે છે તો તેને સંયુક્ત બેઠક કહેવાય. તો ભેગા બેઠે છે તો તેને પણ નેતૃત્વ કરનાર એક વ્યક્તિ જોઈને તો તેની અધ્યક્ષતા કોણ કરે? તો કે લોકસભાનો અધ્યક્ષ. હવે મિત્રો આમાં નકરું અધ્યક્ષ જ આવવાનો છે, કન્ફ્યુઝ નહીં થતા. સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? લોકસભાનો અધ્યક્ષ. અને નાણા ખરડાને પ્રમાણિત કરે છે. બરોબર? લોકસભાની અંદર બધા એમ કે હાલો ભાઈ અમારે આ ખરડો નાખવો છે તો ગમે એ ખરડા આવે ને ચાલુમાં તમે ગ્રાન્ટ મંજૂર કરાવી દો 200 કરોડની, એમ તો ન ભેગું થાય ને. બરોબર? સામાન્ય ખરડો એમાં તમે પૈસાની વાત કરો તો એ નહીં ચાલે. તો એ લોકસભાના અધ્યક્ષ પાસે જશે એમ કહેશે કે ભાઈ શિક્ષણ માટેની વાત છે. ઓકે, બરોબર, સામાન્ય ખરડો. પરંતુ અંદર જાતા આમાં 200-400 કરોડની વાત થઈ ગઈ છે તો આને સામાન્ય ખરડો નહીં, આને નાણાં ખરડો કહેવાય છે. તો એવી રીતે નાણાં ખરડાને પ્રમાણિત કરે છે કોણ? લોકસભાનો અધ્યક્ષ. મોસ્ટ આઈએમપી. બરોબર? સભ્યોની યોગ્યતા માટેની અનુસૂચિ કઈ? આગળ ભણી ગયા 10મી અનુસૂચિ. બરોબર? તો 10મી અનુસૂચિ મુજબ સભ્યોની યોગ્યતા કોણ નક્કી કરે? રાજ્યસભામાં સભાપતિ અને લોકસભાનો અધ્યક્ષ નક્કી કરે છે સભ્યોની યોગ્યતા. કઈ અનુસૂચિ મુજબ? 10મી અનુસૂચિ મુજબ. એ સિવાય આંતર સંસદીય સંઘનો અધ્યક્ષ હોય છે, કામનું નથી. સંસદીય સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરે છે, કામનું નથી, પરંતુ આ કામ છે. મોસ્ટ આઈએમપી. શું? તો કે આ 3 સમિતિનો અધ્યક્ષ પણ લોકસભાનો અધ્યક્ષ જ હોય છે. કાર્યમંત્રણા ગોખી દેજો ભાઈ, કેટલી વાર પૂછાઈ ગયો છે. કાર્યમંત્રણા સમિતિ, નિયત સમિતિ ને સામાન્ય પ્રયોજન સમિતિ, આ ત્રણેય સમિતિનો અધ્યક્ષ કોણ હોય છે? તો કે લોકસભાનો અધ્યક્ષ ત્યાંનો અધ્યક્ષ હોય છે. ફરીથી બોલું છું, તમારી બાજુમાં આવીને એટલે તમને અક્ષર તો નહીં ઉકલતા, ગાંધી બાપુ. બરોબર? કાર્યમંત્રણા સમિતિ
નિયત સમિતિ, સામાન્ય પ્રયોજન સમિતિ, કાર્ય મંત્રણા સમિતિ, નિયત સમિતિ, સામાન્ય પ્રયોજન સમિતિ, આ ત્રણેય સમિતિનો અધ્યક્ષ કોણ હોય? લોકસભાનો અધ્યક્ષ હોય છે. હવે મિત્રો, લોકસભાના અધ્યક્ષને હટાવવા માટે આમ નામ તમે નાનો મોટો વ્યક્તિ છે નહીં કે તમે કયો નહીં વયો જાય, એને હટાવવા માટે તમને તમારી હારે પણ 50 વ્યક્તિનો ટેકો તમને મળવો જોઈએ, તો તમે હટાવવાનો પ્રસ્તાવ લાવી શકો છો. અને મિત્રો, હાલમાં અત્યારે 18માં જે લોકસભાના અધ્યક્ષ જે છે એ કોણ છે? ઓમ બિરલા છે. ઓમ બિરલા કોણ છે? ઓમ બિરલા છે. બરોબર છે મિત્રો? ચાલો, આ બધી જ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. બરોબર છે? આગળ આપણે બધું ભણી ગયા છતાં પણ એકવાર રિવિઝન મારી લઈએ. અધ્યક્ષ, લોકસભાનો અધ્યક્ષ ઇંગ્લિશમાં સ્પીકર કહેવામાં આવે છે. રાજ્યસભાનો અધ્યક્ષ કોણ હોય? સભાપતિ હોય. અધ્યક્ષની વાત કરીએ તો મુખ્ય પ્રવક્તા છે. બરોબર? લોકસભાનો પીઠાસીન અધિકારી છે. કોરમના અભાવમાં, એટલે કે ગૃહના કુલ સભ્યોનો 10મા ભાગના પણ સભ્યોની હાજરી ન હોય ગૃહમાં, તો એને કોરમનો અભાવ કહેવાય. કોરમના અભાવમાં ગૃહને સ્થગિત રાખવાનો અધિકાર માત્ર લોકસભાના અધ્યક્ષને છે. નિર્ણાયક મત અથવા તો કાસ્ટિંગ વોટ આપી શકે છે. ઘણીવાર સમજી લીધા આપણે. નાના ખરડાને પ્રમાણિત કરે કે આ સામાન્ય ખરડો નથી, આ બંધારણીય ખરડો નથી, આ નાના ખરડો છે. કોણ? લોકસભાનો અધ્યક્ષ. 10મી અનુસૂચિ મુજબ સભ્યોની યોગ્યતા નક્કી કરશે કોણ? અધ્યક્ષ. રાજ્યસભામાં હોય તો ત્યાંનો અધ્યક્ષ કરે, અહીંયા હોય તો અહીંના અધ્યક્ષ. આંતર સંસદીય સંઘનો અધ્યક્ષ હોય છે. સંસદીય સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરે છે. પછી આ મોસ્ટ એમપી, કાર્ય મંત્રણા, નિયત સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ, આ ત્રણેય સમિતિનો અધ્યક્ષ કોણ હોય છે? લોકસભાનો અધ્યક્ષ હોય છે. હટાવવા માટે 50નો ટેકો જોઈએ ને હાલના કોણ છે? ઓમ બિરલા છે. બરોબર મિત્રો? આ સાથે આપણી અહીંયા વસ્તુ તો બધી પૂરી થાય છે, પરંતુ એક વસ્તુ છે, જેવી રીતે રાજ્યસભાની અંદર રાજ્યસભાના મહાસચિવ હતા. બરોબર? તો અહીંયા પણ છે લોકસભાના મહાસચિવ. લોકસભાના મહાસચિવ, લોકસભાના મહાસચિવ. બરોબર? આની નિમણૂક કોણ કરે? તો કે અધ્યક્ષ જ કરે. આ ભાઈ છે ને એ પોતે જ કરે. ઓલા પણ સભાપતિ કરતા, અહીંયા અધ્યક્ષ કરે. બરોબર? અને મિત્રો, લોકસભાના મહાસચિવ જે છે લોકસભાના અધ્યક્ષને ઓલું કેવું કહેવાય, ભૂલાઈ ગયું, ટેકો કરવા માટે જ હોય છે. બરોબર? સલાહકાર તરીકે કાર્ય કરે છે. પરંતુ અહીંયા એક વાક્ય તમારે એડ કરવાનું રહે. એ એવું વાક્ય છે મિત્રો કે લોકસભાનો સૌથી ત્રીજો મહત્વનો અધિકારી કોણ છે? તો કે લોકસભાના મહાસચિવ. લોકસભાનો સૌથી ત્રીજો મહત્વનો અધિકારી છે. પહેલા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને લોકસભાના મહાસચિવ છે. બરોબર છે મિત્રો? ચાલો મિત્રો, આમથી જોઈએ તો આપણે ઓલમોસ્ટ 1 કલાક જેવું થઈ ગયું છે. લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ ને આપણે ચારેયને ભણી ગયા છીએ. એ પૂરું પણ થઈ ગયું. બરોબર? હવે ભાગ 5 ની અંદર છેલ્લા 15 થી 30 મિનિટનો એક લેક્ચર હું અલગથી બનાવીશ, જેમાં ઝીણી વસ્તુ છે. આમથી જોઈએ તો તમને આવડે છે. બરોબર? પરંતુ ઝીણી વસ્તુ જે છે તે આપણે ભણવાની રહે છે. બરોબર? જે એક લેક્ચરમાં હું પતાવી લઈશ. પછી આપણે મિત્રો આગળ ન્યાયતંત્ર તરફ જવાના છીએ. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ક્યારે કોને ફાંસી આપવી, ક્યારે કોને ફાંસી ઓછી કરવી, આ બધી વસ્તુ ભણવાની છે ને બહુ મજા આવવાની છે. બરોબર મિત્રો? પરંતુ આપણે બહુ ડિટેલમાં જવાનું નથી, એ તો યાદ જ રાખવાનું. 10 માર્કનું જ છે, પીએચડી નથી કરવાનું. છતાં પણ આ બધું તો બહુ ડિટેલમાં ભણાઈ ગયું છે, તમને ખબર નથી કહી દઉં. આ બધું જીપીએસસીમાં પણ ચાલે. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જાતા પહેલા તમારે મને અનુચ્છેદ કહેવાના છે. હા છે આજુ, નકર તો કમેન્ટ્સ તમે કરશો જ નહીં. બરોબર? યુ હેવ ટુ એપ્રિશિએટ ઓર વર્ક. ચાલો, ચાલો પ્રશ્નો પૂછતો જાવ છું, જવાબ કમેન્ટ્સમાં લખવાના છે. થોડી સ્પીડ રહી શકે છે. બરોબર? ઓકે, ચાલો જણાવો. સૌથી પહેલા રાજ્યસભાની અંદર વર્તમાનમાં કુલ કેટલા સભ્યો છે? વર્તમાનમાં. બરોબર? વર્તમાનમાં કુલ કેટલા સભ્યો છે? ઓકે, જવાબ કમેન્ટ્સમાં લખો. પછી હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે
રાજ્યસભા કાયમી ગૃહ છે કે તેનું વિસર્જન થાય છે? ઓપ્શન આપી દીધા, જવાબ લખો. બરોબર, રાજ્યસભામાં 1/3 સભ્યો, બરોબર, ત્રીજા ભાગના સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે તે જ કમેન્ટ કરો. બરોબર, અને જે નવા સભ્યો આવે છે, બરોબર, અથવા તો જે જૂના છે તેનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? કમેન્ટ કરો. રાજ્યસભામાં સભ્ય બનવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? બરોબર, શપથ કેટલામી અનુસૂચિ મુજબ લેવાય છે? બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી? ઓકે, ચાલો. રાજ્યસભાને છે ને લોકસભા કરતા વધુ સત્તા મળેલી છે. જેમાં અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવામાં. તો આ અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવામાં જે આવે છે તેનો અનુચ્છેદ તમારે મને જણાવવાનો છે. અનુચ્છેદ કમેન્ટ્સની અંદર લખવાનો છે. ચાલો લખો. ગુજરાતની રાજ્યસભાની સીટ કેટલી છે તેનો પણ જવાબ લખો. મિત્રો છૂટા લખો કે ભેગા લખો હાલશે. ભેગા લખી નાખો તોય ચાલશે. બરોબર, રાજ્યસભાને કયા ખરડાની અંદર મર્યાદિત સત્તા મળી છે? એટલે માત્ર 14 દિવસ ભલામણના મળે. બરોબર, વધારે કઈ સત્તા છે નહીં. કયા ખરડામાં તે પણ જણાવો. રેડી? આગળ ચાલુ. ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં લાવવામાં આવે છે? બરોબર, ચાલો એ થઈ જાય પછી આગળ ચાલે. સંસદની રચનાનો અનુચ્છેદ જણાવવાનો છે. જણાવો. બરોબર, ભાગ 5 ની અંદર સંસદનું બંધારણ માટે કેટલાથી કેટલા અનુચ્છેદ છે જેની અંદર આખું સંસદનું બંધારણ આવી જાય છે? કમેન્ટ્સ કરે રાખો. કંટાળવાનું નથી. બરાબર, ચાલો એક પ્રશ્ન. મંત્રીમંડળ શબ્દ, બરોબર, મંત્રીમંડળ શબ્દ, બરોબર, કયા વર્ષની અંદર 44માં બંધારણથી એડ કરવામાં આવ્યું? બંધારણમાં, બરોબર, મૂળ બંધારણમાં તેનો ઉલ્લેખ નતો, પણ એક વર્ષની અંદર 44માં બંધારણીય સુધારો થયો ત્યારથી એડ કરવામાં આવ્યો હતો. અને કયા અનુચ્છેદમાં એડ કરવામાં આવ્યો હતો? બરોબર, તે પણ જણાવવાનું છે. થાકી નથી જવાનો ભાઈ, આ તો એક્ઝામ છે એક પ્રકારની, એમ થોડું હાલે. જો મિત્રો, કોઈ વ્યક્તિ મંત્રી પરિષદનો સભ્ય બને છે, બરોબર, અને કોઈ પણ ગૃહનો સભ્ય નથી, તો તેને કેટલા સમયમાં ગૃહનો સભ્ય બનવું પડે છે? જોઈન કહેશો તો પણ ચાલશે, કારણ કે તમે જોઈન લખ્યું તો તમને ક્યારે નથી બોલાવવાનું, અને આવડી જાય તો બધાથી બેસ્ટ. બરોબર, ચાલો હાલો અનુસાર પૂછું છું. બરોબર, વડાપ્રધાન જે છે રાષ્ટ્રપતિને નિમણૂક માટે સલાહ આપે છે અમુક હોદ્દાની. બરોબર, એ હોદ્દાનું નામ બોલું છું ને અનુચ્છેદ તમારે લખવાના છે. એટર્ની જનરલ, એટર્ની જનરલ અનુચ્છેદ લખો. કેગ અનુચ્છેદ લખો. ચૂંટણી પંચ અનુચ્છેદ લખો. રાજ્યપાલ અનુચ્છેદ લખો. યુપીએસસી અનુચ્છેદ લખો. નાણાં પંચ અનુચ્છેદ લખો. અને ભાષા પંચનો પણ અનુચ્છેદ લખવાનો છે મારા વાલા મિત્રો તમારે. બરોબર છે, ચાલો બહુ નથી લખવું, નકર તમારા મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ જશે. તમે એમ કહેશો કે સર અમારી ચાર્જિંગ નથી દેતા. બરાબર, ચાલો મિત્રો આજ માટે આટલું જ. કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કમેન્ટ્સ કરો છો મિત્રો. કમેન્ટ્સ અને ઇન્સ્ટામાં હમણાંથી હું રેગ્યુલર છું નહીં, તમને રિપ્લાય નથી આપી, તો એના માટે હું માફી માંગુ છું. હું પ્રયત્ન કરીશ કે હું તમારી બધી જ કમેન્ટનો જવાબ આપી શકું. ચાલો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ.